જર્મની, જે અત્યારે સ્ટુડન્ટ્સનું હોટ ફેવરેટ ડેસ્ટિનેશન છે. તો આ જર્મનીમાં આખરે મારે કેટલા ફંડ્સની જરૂરિયાત છે, કઈ કઈ વસ્તુઓ, કયા કોર્सेस શું છે, એ બધી વસ્તુઓ જ્યારે આપણે આ વિડીયોમાં જાણીએ. સૌથી પહેલી વસ્તુ એક્સપેન્સ, જે આપણો સૌથી મેજર કન્સર્ન હશે. તમારો સૌથી પહેલો ખર્ચ આવશે તમારો ત્યાં લિવિંગ એક્સપેન્સ. 11,904 યુરોઝનું તમારે બ્લોક અકાઉન્ટ ઓપન કરવાનું થશે. ત્યાંની બ્લોક અકાઉન્ટ માટેની એક સિસ્ટમ છે, જેમ કેનેડાની અંદર GIC છે, જસ્ટ લાઇક દેટ વી હેવ બ્લોક અકાઉન્ટ. ઇન્ડિયન રૂપીઝમાં અપ્રોક્સિમેટલી 11.5 લાખ રૂપીઝ જેવું તમારે ઇન્વેસ્ટમેન્ટ એમાં થશે. એના સિવાયની ટ્યુશન ફીસ ઓલમોસ્ટ ઝીરો કહું છું. ઘણી બધી પબ્લિક યુનિવર્સિટીઝ નાવ ચાર્જસ સમ ફીસ, ભલે સિગ્નિફિકન્ટ નથી, બટ અરાઉન્ડ 50,000થી લઈને 1 to 1.5 લાખ જેવી તમારે ફીસ હશે. સાવ ઝીરો ફીઝ લગભગ કોઈ પબ્લિક યુનિવર્સિટીઝ નથી આપી રહી. કંઈક સેમેસ્ટર ફીસ કંઈ નહીં તો એટલીસ્ટ 100 or 500 યુરોઝ જેવી હશે જ. તો ઓલમોસ્ટ ઝીરો આઈ કેન કન્સિડર. મેજર તમારો ઇન્વેસ્ટમેન્ટ અરાઉન્ડ 11.5 લાખ રૂપીઝ થશે. હવે આની અંદર કોર્સ ડ્યુરેશન હશે કેટલી? તમારો માસ્ટર્સનો જો કોર્સ હશે તો દેટ વુડ બી અરાઉન્ડ 2 years. ઇટ કેન ફર્ધર એક્સટેન્ડ અપ ટુ 2 to 3 more years. કારણ કે જો તમારું થીસીસ કે પ્રોજેક્ટ બેઝ હશે અને એમાં જો સમય લાગશે તો ધીસ વિલ ટેક મોર ટાઈમ. બેચલર્સના કેસમાં યુઝ્યુઅલ કોર્सेस આર 3 years. એન્ડ અગેન ઇફ યુ આર આફ્ટર ડુઈંગ ઇટ આફ્ટર 12th, તો એ કેસમાં તમારે 1 વર્ષનું સ્ટુડન્ટ કોલેજ પણ કરવાનું આવશે. જર્મનીની અંદર દેર આર 13 સ્ટેન્ડર્ડ્સ, નોટ 12, જસ્ટ લાઇક ઇન્ડિયા. ઇન્ડિયાથી અલગ એક સ્ટેન્ડર્ડ તમારે ત્યાં વધારે કરવું પડશે. અને 1 વર્ષ એક્સ્ટ્રા એટલે સ્ટુડન્ટ કોલેજ, અને બાકીના તમારા 3 વર્ષનું બેચલર્સ. એના સિવાય ઓપન વર્ક પરમિટ, કોર્સ પૂરો કરીને પછી શું? તો પછી યુ વિલ ગેટ 18 months, દેટ ઇઝ 1.5 years ઓફ ઓપન વર્ક પરમિટ. એ સમય દરમિયાન દે ઓલ્સો કોલ ઇટ જોબ સિકર્સ વિઝા. એ સમય દરમિયાન યુ વિલ ફાઇન્ડ અ જોબ. તમને જોબ મળી જાય છે તો એ કેસમાં જેવા 18 મહિના પૂરા થશે દેન યુ કેન રિન્યૂ યોર વિઝા. એના પછી મેજર કોર્सेस જે તમારા હશે દે આર મોસ્ટલી ઇંગ્લિશ ટોટ કોર્सेस, આરામથી મળી જશે. German is not mandatory there, but I would recommend you to go for German. In fact, German language would help you to get a part-time job itself. Part-time job ની અંદર localites usually prefer to talk in German. તો જર્મનના લેવલ્સમાં તમારી સાઈડથી પ્રિપેર કરતા હોય તો કયું લેવલ જોઈશે? તો યુ કેન ગો ફોર A1 લેવલ ફ્રોમ ઇન્ડિયા. જર્મન લેંગ્વેજના 6 લેવલ્સ હોય છે, જેમાંથી ફર્સ્ટ લેવલ તમે ઇન્ડિયામાંથી કરશો તો ચાલશે. સેકન્ડ A2 લેવલ ઇન્ડિયા અથવા જર્મની, યુ કેન ડુ ઇટ ફ્રોમ એનીવેર. અને B1, B2 લેવલ 3, 4 અને 5 આ તમે પ્રિફર કરો કે જર્મનીમાં જ થાય. એન્ડ કમિંગ ટુ એપ્લિકેશન પાર્ટ, કે એપ્લિકેશન ટાઈમે મારે લેંગ્વેજની જરૂર પડશે, તો ઇન સમ કેસીસ ફોર સમ પબ્લિક યુનિવર્સિટીઝ યસ, બટ A1 ઇઝ સફિશિયન્ટ. એમાં તમારું A1 સફિશિયન્ટ થઈ રહેશે. ઇનફેક્ટ એડમિશન માટે પણ A1 હશે તો ચાલશે. એના સિવાય મોસ્ટલી તમારો A2 ઓનવર્ડ્સના લેવલ બધા તમે ત્યાં જર્મનીમાં લોકલી કરી શકશો. સો ધીઝ આર ધ બ્રીફ ઇન્ફોર્મેશન અબાઉટ જર્મની. જો તમારે ફર્ધર કોઈ ક્વેશ્ચન્સ હોય તો યુ કેન કનેક્ટ વિથ અસ. થેન્ક યુ.